વડોદરા શહેરમાં કરોડો રૂપિયાનો દારૂ ઠાલવનાર લાલુ સિંધી અને તેની ટોળકી સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધાયો છે। છેલ્લા 2 દાયકા કરતાં વધુ સમયથી શહેર જિલ્લા સહિત મધ્ય ગુજરાતના અનેક નાના મોટા નગરોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો કરોડોનો વેપલો કરનાર કુખ્યાત બુટલેગર લાલુ સિંધી સામે આખરે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને તેની ટોળકીના 12 આરોપી સામે શહેર પોલીસ તંત્ર દ્વારા નંદીસરી પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બુટલેગર મુકેશ મખીજાની આ અંગે ધરપકડ કરવામાં આવી છે। આ ટોળકીના 4 આરોપી હાલમાં જેલમાં છે અને લાલુ સિંધી સહિતના આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ભારતીય બનાવટના વિદેશી દારૂનો કરોડોનો વેપલો કરનાર કુખ્યાત બુટલેગર લાલુ સિંધી સામે આખરે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને તેની ટોળકીના 12 આરોપી સામે શહેર પોલીસ તંત્ર દ્વારા નંદીસરી પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બુટલેગર મુકેશ મખીજાની આ અંગે ધરપકડ કરવામાં આવી છે। આ ટોળકીના 4 આરોપી હાલમાં જેલમાં છે અને લાલુ સિંધી સહિતના આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।